જય સ્વામિનારાયણ. અમરેલી જિલ્લાનું અમારું સાવરકુંડલા ગામ અને જે જોગીદાસ બાપુ ખુમાણનું પવિત્ર ભૂમિ છે આ. અને તમને આ અમારું રેલવે સ્ટેશન છે ને હું તમને બધાને બતાવું કે અમારું રેલવે સ્ટેશન જે અપડેટ થયું છે, નવું બન્યું છે, એ તમને અમારું રેલવે સ્ટેશન બતાવું છું. સાવરકુંડલા કેવું છે એ તમને બધું બતાવું છું તમને. આ અમારું રેલવે સ્ટેશન છે, જે અપડેટ થયેલું રેલવે સ્ટેશન છે, નવું બનેલું છે. અને હજારો ટ્રેન અહીંથી જાય છે રોજની, જે મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, મહુવા ના બધા લોકો અહીંથી મુસાફર કરે છે. અને અઠવાડિયાની રોજ ટ્રેનનું જાય છે અમારે અહીંયા. તો આપણે આજ સાવરકુંડલાનો છેલ્લો દિવસ છે, તો આપણે આજ બસમાં કે ટ્રેનમાં જશું તો તમને બતાવીશ. જો આ માલગાડી આવી ગઈ છે અને અહીંયાથી પાવા કોટ માલગાડી હાલે છે અમારે અહીંયા. ને ઇલેક્ટ્રિક બની ગઈ. પહેલાં ઇલેક્ટ્રિક ગાડીઓ નથી હાલતી, હવે ઇલેક્ટ્રિક ગાડી હાલવા મળી છે. અને આ તો ઇલેક્ટ્રિક નથી, આ ડીઝલ એન્જિન છે. આ માલગાડી આવી છે પીપાવાવ કોટની. આવે છે ડબલ માળવાળી ટ્રેન છે અને અહીંયા જંકશન થાય છે. એક ટ્રેન પસાર થાય પછી પાછી બીજી ટ્રેન હાલે. આ અમારા રેલવે સ્ટેશનનો ગેટ છે, જે નવું રેલવે સ્ટેશન અમારું બન્યું છે અહીંયા. અને જેવા જ રેલવે સ્ટેશનની બહાર નીકળો એવું અહીંયા ગરમા ગરમ ગાંઠિયા મળે છે. તો દાસારામ ફરસાણ. અને ક્યારેક સાવરકુંડલાથી આવો, રેલવે સ્ટેશનની બહાર નીકળો તો ક્યારેક ગાંઠિયા ટેસ્ટ કરજો, બહુ મસ્ત આવે છે. અને ભાઈ ગરમા ગરમ ગાંઠિયા બનાવીને ખવડાવે છે બધાને. અને અહીંયા દ્વારકાધીશ ટી સ્ટોલ, ચા પાણીનું બધી વ્યવસ્થા અહીંયા થઈ જશે. તો ભાઈ ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે, ત્યારે વણીને બનાવે છે. અવશ્ય સાવરકુંડલામાં પધારો અને રેલવે સ્ટેશનની બહાર જ આ ભાઈની દુકાન છે અને નાનીમથી દુકાન છે, તો જરૂરથી ટેસ્ટ કરજો તમે. સારા ગાંઠિયા બનાવે છે આ ભાઈ. સાવરકુંડલા મહુવા રોડ અને આ અમારું છે મામલતદાર કચેરી. આપણે કોર્ટની અંદર આવ્યા છીએ. આ છે અમારી કોર્ટ સાવરકુંડલા એસટી બસ સ્ટેશન. આ અમારું સાવરકુંડલા બસ સ્ટેશન છે, જે સરકારી બસ સ્ટેશન, એસટી બસ સ્ટેશન. અને અત્યારે રિનોવેશન થાય છે આ બસ સ્ટેશન. આ સાવરકુંડલાનું બસ સ્ટેશન. આજુબાજુના ગામડાના લોકો બસમાં આવે છે અને હજારો લોકો મુસાફરી કરે છે અમારા સરકારી બસમાં. આ સાવરકુંડલા બસ સ્ટેશન અત્યારે રિનોવેશન હાલે છે, બધું રોડ ને એવું બધું બને છે. આ છે અમારું નગરપાલિકા. ત્યાં જોગીદાસ બાપુ ખુમાણની ટેસ્યુ મૂકેલું છે. આ જે તમને ટેસ્યુ બતાવી છે એ જોગીદાસ બાપુ ખુમાણનું ટેસ્યુ છે. છે અમારી કે સેન્ડવિચ, જ્યાં મળે છે બર્ગર, પીઝા, ગ્રીલ સેન્ડવિચ, ભોજન આઈસ્ક્રીમ, જ્યાં ફ્રૂટ જ્યુસ, આઈસ્ક્રીમ, લચ્છી, કેક બધું અહીંયા મળે છે. અમારા સાવરકુંડલાની ફેમસ રજવાડી પાવભાજી. આજુબાજુના ગામના લોકો બી રજવાડી પાવભાજી ખાવા આવે છે. અને સુરતથી જે લોકો આવતા હોય ને એ લોકો આ રજવાડી પાવભાજીમાં અવશ્ય ટેસ્ટ કરે છે. ને પ્રખ્યાત છે અમારી રજવાડી પાવભાજી. વર્ષો જૂની રજવાડી પાવભાજી છે અને એનો ટેસ્ટ બી સારો છે. તો તમે લોકો ક્યારેક સાવરકુંડલાની મુલાકાત લ્યો તો રજવાડી પાવભાજીમાં અવશ્ય ટેસ્ટ કરજો. આ ડાયરેક્ટ અમારો રોડ જાય છે નાવલી નદીમાં. અને અત્યારે નાવલી નદીમાં તો પાણી વહ્યું ગયું, જે પૂર જેવી પરિસ્થિતિ આવી હતી. અત્યારે પાણી હચોળું કંઈ છે નહીં. અને આ અમારી નાવલી પોલીસ ચોકી અને રીતિ સિદ્ધિ મહાદેવ મંદિર. આ અમારો મેઇન રોડ. અત્યારે આ નાવલી નદીમાં બને છે રિવરફ્રન્ટ
અહીંયા બધા પાલા દુકાનો જે હતું એ બધું હવે નગરપાલિકાએ બધું હટાવી દીધું છે અને અહીંયા કામ ચાલુ થઈ ગયું છે રિવરફ્રન્ટ બનવાનું. સાવરકુંડલામાં પ્રખ્યાત છે ગાંઠિયા બનાવવાના ઝારા, તગારા, પાવડા. તો સાવરકુંડલાની ક્યારેક મુલાકાત લ્યો તો જરૂરથી આ વસ્તુ લેજો. અને ખેતી માટેના ઓજારો બી અહીંયા ફેમસ છે. અને આ અમારી સાવરકુંડલા નદી. આ અહીંયા છે દરબારગઢ, જે જોગીદાસ બાપુ ખુમાણનો દરબારગઢ આવેલો છે. તો તમને બતાવું દરબારગઢ છે. જોગીદાસ બાપુ ખુમાણનો દરબારગઢ ગઢ છે. આ વર્ષો જૂનો ગઢ છે અને અહીંયા પતરા લગાવી દીધા છે, કોઈ અંદર કાંઈ જાય નહીં, નુકસાન ન પહોંચાડે એની માટે. અહીંયા એવી જાહેરાત મારેલી છે, મકાન ભયજનક હોવાથી પસાર થવું નહીં. કેમ કે આ દરબારગઢ છે ને હવે બહુ વર્ષો જૂનો થઈ ગયો હતો, હવે લગભગ પડી જવાની પરિસ્થિતિમાં લાગે છે. એટલે અહીંયા પતરા ને એવું બધું લગાવી દીધું ને આ બોર્ડ લગાવેલું છે કે મકાન ભયજનક હોવાથી નજીકથી પસાર થવું નહીં, જે જોગીદાસ બાપુએ બનાવેલો છે. આ છે અમારી જૂની નગરપાલિકા. પહેલાં અહીંયા નગરપાલિકા હતી. આ અમારી જૂની નગરપાલિકા છે. તો અહીંયા પહેલાં જન્મ તારીખનો દાખલો, મરણ દાખલો અને લગ્ન સર્ટિફિકેટ ને એ બધું કઢાવવું હોય તો પહેલાં અહીંયા પ્રોસેસ થતી. અત્યારે નવી નગરપાલિકા થઈ ગઈ છે તો બધું કામકાજ હવે ન્યાસ થાય છે. આ પીર બાપાની દરગાહ છે, હઝરત શાહ પીર. તો આપણે પીરના દર્શન કરી નાખીએ. હવે અહીંયા ઠેઠ આવ્યા છીએ તો દર્શન કરવાનો લાવો આપણને મળી જાય. યા હઝરત શાહ પીર. આ છે અમારો મેઇન બજારનો રોડ, જે કપડાં, સોના, ચાંદી જે પણ કાંઈ ખરીદવું હોય આ મેઇન બજારમાં આવ્યું છે. બધી દુકાનો કપડાથી માંડીને બધી વસ્તુ અહીંયા મળે છે. કપડાથી માંડીને બધી વસ્તુ અહીંયા મળે છે. આ અમારો મેઇન બજાર રોડ. આ અમારી ટાવર માર્કેટ છે. એ અમારો વર્ષો જૂનો ટાવર ને આખા સાવરકુંડલામાં અહીંયા ઘડિયાળ એક જ હતી પહેલાં. 12 વાગતા, 1 વાગતો, 2 વાગતા, ત્યારે બેલ વાગતો અહીંયા. ને આ અમારો ટાવર બજાર રોડ ને અમારી અહીંયા નાવલી નદી છે અત્યારે. આ છે આનંદ લચ્છી. દહીં ને ચીકુની બધી લચ્છી બનાવે છે આ ભાઈ. માવો બનાવે છે અત્યારે તો. લચ્છી તો પછી બનાવે. ભાઈ કેટલા વર્ષથી લચ્છી વેચો? 35-40 વર્ષથી આ ભાઈ લચ્છી બનાવે છે. અને સાવરકુંડલા તમે ક્યારેક આવો તો આ ભાઈની આનંદ લચ્છી છે, રીતિ સિદ્ધિ મહાદેવ મંદિરમાં છે. આ અમારા જયદીપભાઈ જો લચ્છી પીવા રેડી થઈ ગયા. ટેસ્ટ તો કર કેવો છે? એક નંબર. તો આપણે હવે ટેસ્ટ કરી લઈએ લચ્છીનો કેવો ટેસ્ટ છે એમ. વાહ ભાઈ, બહુ મસ્ત છે. આવી લચ્છી તમને ક્યારેય ક્યાંય નહીં મળે. તો સાવરકુંડલા તમે એકવાર મુલાકાતે આવો તો અવશ્ય જરૂર ટેસ્ટ કરજો આનંદ લચ્છી. અમે નાના હતા ત્યારે 2 રૂપિયા 3 રૂપિયાનો ગ્લાસ હતો. અત્યારે કેટલો ભાવ છે? 20-25 રૂપિયા ગ્લાસનો થઈ ગયા છે. આ ભાઈ 30-35 વર્ષથી લચ્છી વેચે છે અને એના બાપ દાદાનો ધંધો છે ને એ ભાઈ સંભાળ્યો છે. અને લચ્છીનો ટેસ્ટ બી સારો છે, તો અવશ્ય ટેસ્ટ કરજો આ ભાઈની લચ્છી. આ છે અમારો જૂના બસ સ્ટેન્ડ રોડ અને સૌથી પહેલાં સાવરકુંડલાનું સૌથી જૂનામાં જૂનું બસ સ્ટેન્ડ છે આ. અને અહીંયા બધી પહેલાં બસો આવતી. આ અમારું જૂનું બસ સ્ટેન્ડ.